કરજણ પંથકમાં છેલ્લા 4 દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા. ગુજરાતભરમાં શિયાળાની ઠંડીના ચમકારા વચ્ચે છેલ્લા 4 દિવસથી કરજણ પંથકમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ બાદ દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હવામાન વિભાગની માવઠાની આગાહીને લઈ ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. માંડ ચોમાસા બાદ બેઠી કરેલ ખેતીમાં કપાસ, તુવેર, દિવેલા, શાકભાજી જેવા પાકોમાં માવઠાને લઈ નુકસાન થઈ તેની ચિંતામાં ખેડૂતો ગરકાવ થયા છે. છેલ્લા 4 દિવસથી વાદળછાયા વાતાવરણને લઈ કપાસ, તુવેર, શાકભાજીમાં જીવાતોનું ઉપદ્રવ વધતા ખેડૂતોને દવા છંટકાવ વધુ કરવાનો વારો આવ્યો છે. જો માવઠું વરસે તો ખેડૂતોને કપાસ, તુવેર, દિવેલા અને શાકભાજીની ખેતીમાં નુકસાન વેઠવાનો વારો આવવાની ચિંતા હાલમાં ખેડૂતોને સતાવી રહી છે.